આ બધું મણું ભરાવા અને વિસ્તાર પોટલા મેળા તૈયાર થવાના. તો હવે જાણે તો અમે ફ્રી થાય તો પેક કરાવવા માંડો. અમાર જીજાજી ધરવી દીધા મે આ વખતે. એટલે બે પેક તો પેલા પેક કરાવી હજી દીધો. એમને 15 દિવસ છોડવાની જો, હતી. એટલે બધું packing કર તો કંઈક લઈ જાઓ. ભાઈ એમાં એવું છે રક્ષાબંધન પછીની એની ટિકિટ છે એટલે ઓલું કહેવાય ને આપણે ફ્લાઇટમાં જઈએ ને એટલે આ વજન અમારો ફિક્સ હોય કે કેટલા વજન તમે લઈ જઈ શકો. એટલે 30-30 કિલોની બેગ બનાવવાની છે. એટલે પહેલી બે બેગ 30-30 કિલોની બની ગઈ છે ને અહીંયા અને આમ જો અમારા સસરાજી શાંતિથી બેઠા છે. ઓલું જમલું લાય. અહીંયા 30-30 કિલોની બે બેગ થયા, ત્રીજી બેગ થાય છે. આમ જો આ જોરે બે તો આ શિંગદાણા થઈ ને ગઈ. મેથી ને સાબુદાણા ને શું છે બધું હળદર, ધાણા જીરું. બધું બાકી તો ઓલમ તમારે જોવા જેવું હતું. શું હતું મેથી, રાયના કુરિયા. હા એવું બધું હિંગ. ઇન્ડિયાના મસાલા જોવે. એમ ને ભાઈ ઇન્ડિયન જ્યાં જાય ને અને એમાં ગુજરાતી ખાસ વાટો, કરીને વાટો. હા જો વાટ હોતે લઈ લીધી બોલો વાટ જો એને આપણા મસાલા વગર ચાલે નહીં. જીરું છે. એટલે હવ મસાલો બધું અહીંયા જો લઈ જાય અને અત્યારે તૈયારી ચાલે છે સાઉદી જવાની. સાઉદીમાં પાછા આ લોકો શું છે કે બહુ મોટી કંપની છે ત્યાં છે. નીચે ઝૂકજે, નીચે. શું કહેવાય કયું સિટી કહેવાય આપણું ઝુબૈલ લ કે ઝુબૈર ઝુબૈલ સિટીમાં છે બરાબર છે. એટલે ત્યાં આપણા ઇન્ડિયન સ્પાઇસીસ બહુ ઓછા મળે એટલે સ્પેશિયલી બધી તૈયારી અહીંયાથી કરીને જાય છે. હજી 15 દી બાકી છે પણ અત્યારથી આ બધા બિસ્તરા પોટલા ભરે છે. એટલે હું તને ખબર? તો શું કહે છે બોલ કંઈક બોલતી હતી બોલ ના બોલ બેટા મળે છે ઇન્ડિયન્સ તો પછી અહીંથી શું કરવા લઈ જાવ છો તો અહીંયાથી કેમ લઈ જાવ છો અચ્છા હા એટલે પણ આપણે ખુદ અહીંયા રહીએ છીએ ને યોગેશ તો આપણે જેની હિંગ આપણને ભાવે ને એની જ લઈએ છીએ. એમ ને? આ લોકો તો ત્યાં રહે છે તો વધારે હોય એવું. આપણે ખુદ જેનું ભાવે ને એનું જ લઈએ છીએ. ભાઈ સાચી વાત છે કે તમને કહેવાય ને કે જે વેપારીઓ આમ સેટ થયો હોય ને બરાબર એનું જ તમને સ્પાઇસીસ વગેરે તમને મસાલા એના ચાલે. તો બસ હવે એના બધા મસાલા લઈ જાઓ અહીંયા ચાદરે લઈ લીધી આમ જો અને અહીંયા જો અહીંયા વજનનું લાવ્યા છે સ્પેશિયલ વજન કરવા માટે થઈને સ્પેશિયલ પેક કરી દીધી જોરે બે એમ ને કરી દીધી 30-30. પેકિંગ કરીને પહોંચી ગયા ઘરે અને ઘરે આવતા બની ગયા પોપકોર્ન અને હવ ડાયરો અહીંયા બેઠો છે અને અહીંયા કોરિયન ફિલ્મ અમારી શરૂ છે. રાતના વાગી ગયા છે 2 પારુલ હોઈ ગઈ છે પોપકોર્ન બનાવીને. એ કે તમે તમારે પિક્ચર જોયા કરો મને આવે છે ઊંઘ એટલે એ હોઈ ગઈ અને અમે 3 ફિલ્મના દીવાના આ જોઈએ છીએ. આ ફિલ્મ પૂરું થાય એટલે અમે તો હોઈ જવાના છીએ બરાબર. હાલો તે ભાઈ રોજના આપણે 3 થી 4 બ્લોગ બનાવે છીએ. બ્લોગ જોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરજો. ફરી ભેગા થાવ જાવ ધવડારે ને રામે રામ. રામે રામ. હાલો ભાઈ ફિલ્મ જોઈ લઈએ.